નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આ વરસાદ અને કરાની સાથે આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે જે 6 થી 14 એપ્રિલ આગાહી કરવામાં આવી છે, જે વરસાદ અને કરાની પણ આગાહી કરતા જણાવ્યું છે। જે આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। એપ્રિલ મહિના માટે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતના હવામાન અંગે એક નવી આગાહી કરી છે। તેમણે કહ્યું છે એપ્રિલ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતમાં હવામાન વર્તાય છે। જે એપ્રિલ પ્રીમિયમ એક્ટિવિટી થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। જે એપ્રિલ મહિનામાં માટે ગુજરાતી જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે આ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી શક્યતાઓ આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જોવા મળવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। જે એપ્રિલ મહિનામાં પ્રીમિયમ એક્ટિવિટી થવાની પણ શક્યતા છે। જે આ મહિનામાં માટે ગુજરાત જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં શરૂઆતની વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે। 3 થી 3 એપ્રિલ સમયગાળામાં દરમિયાન વાદળછાયું વાતાવરણ આવશે। જોવા આ ઉપરાંત 6 થી 8 એપ્રિલ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમુક જગ્યાએ માવઠાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। 8 અને 9 એપ્રિલ રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। જે આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ આવશે। 3 થી 3 એપ્રિલ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા છે। વરસાદી માવઠા અને છાંટા પડવાની શક્યતાઓ પણ આંબાલાલ પટેલે વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત જાણીતા આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે અને 22 થી 23 એપ્રિલ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા પણ વ્યક્ત કરતા જણાવ્યું છે, જે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી આગાહી કરી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।